અત્યારે ગણપતિની આરતી થઈ ગઈ છે. મસ્ત ગણપતિના લાડવા બધાએ તૈયાર કરી દીધા છે. આરતીની પૂજા પણ થાય છે અત્યારે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ભાદરવો સુદ આઠમ ને બુધવાર, અને આજનો દિવસ બહુ મસ્ત છે. મસ્ત વાતાવરણ છે, સરસ સરસ. અને આજે કાલે તો મારા ફેનિલનો બર્થડે છે ને, એટલે આજે ફેનિલ માટે સરપ્રાઈઝ ગિફ્ટ કંઈક લાવવાની છે. હવે એને તો અત્યારે એમ 2 દિવસ પહેલાં વાત કરતો તો મારે યલો કલરનો શર્ટ અથવા ટી શર્ટ લેવું છે. તો આપણે એવું લાગશે તો પહેલાં યલો કલરનું શર્ટ અથવા ટી શર્ટ લઈ આવશું. ચાલો, કાલે ફેનિલનો બર્થડે છે, મજા કરીશું. જાગીને નાઈને મસ્ત તૈયાર થઈ ગયો છે. માથું બાથું ઓરાય છે. ફેનિલ નાસ્તો તૈયાર થઈ ગયો છે. હાલો, ફેનિલ નાસ્તો કરવા બેસી ગયો છે. મસ્ત એનું રોજનું ચા, પાપડ, રોટલી. 7:30 વાગી ગયા. મસ્ત વાતાવરણ છે. અમારે ફેનિલે જાગી ગયો છે. આજે વરસાદ નથી, એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. બહુ મસ્ત વ્યૂ છે. ઠંડુ ઠંડુ પવન આવે છે. તો અત્યારે ફેનિલને નાસ્તો થઈ ગયો છે અને ફેનિલ ગયો છે. અને હવે હું ક્લાસીસે જવા માટે નીકળું છું. તો હવે ક્લાસીસે જઈ જયશ્રીબેન પણ આજે મારી જોડે આવી ગયા છે. આ જયશ્રીબેન જો આવીને મસીને બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. અને આપણે જે કાલે વાત થઈ હતી ને બ્લાઉઝની, તો અત્યારે આપણે બ્લાઉઝ જો આટલું તૈયાર થઈ ગયું છે. હવે એક આટલું તૈયાર થઈ ગયું છે. પાછળના ભાગની પેટર્ન પણ તૈયાર થઈ ગઈ છે. હમણાં દોરી લઈ આવી અને ફૂમકા લગાવી અને આખું રેડી કરવાનું છે. કાલનું થોડુંક અધૂરું રહી ગયું છે, કેમ કે કાલે સાંજના પ્રોગ્રામમાં બહુ બધું કામ હતું અને સવારે આવી ગઈ. હમણાં ઘડીક સૂઈ અને પછી બધું ઘરનું થોડું કામ છે એ પતાવી, તો છોકરાઓ આવશે પછી રસોઈ બનાવીને પછી ખાવું અને પછી ગિફ્ટ લેવા જવું છે. ફેમિલી રસોઈ બનાવીને જમીને પછી મસ્ત જમવાનું થઈ ગયું છે. ભાખરી જમવાનું પતી ગયું છે. અમારે દાળ, ભાત, શાક, રોટલી મસ્તનું મજા આવી ગઈ. અને હવે અત્યારે ફેનિલના કપડાં લેવાના છે. તો હવે હું અત્યારે પહેલાં ફેનિલના કપડાં લઈ આવું, પછી ફેનિલને કાલે આપણે સરપ્રાઈઝ આપીશું. ચાલો કપડાં લેવા જઈએ. તો અત્યારે અમે ફેનિલના કપડાં લઈ આવ્યા છે. અને ફેનિલના કપડામાં બ્લેક કલરનું પેન્ટ છે અને યલો કલરનું ટી શર્ટ. યલો કલરનું ટી શર્ટ લીધું છે. ટી શર્ટ બહુ મસ્ત છે, ફાઇન ટી શર્ટ છે. કાલે ફેનિલ પહેરશે. કેપવાળું, ટોપીવાળું છે ટી શર્ટ, કેપ. કાલે અત્યારે ફેનિલ અત્યારે મૂકી દેવાનું છે. તો સવારમાં ફેનિલને સરપ્રાઈઝ આપવાની છે. ફેનિલનો કાલે બર્થડે છે. કાલે ફેનિલને સરપ્રાઈઝ આપવાની છે. તો હવે અત્યારે ફેનિલ નીચે આરતીમાં ગયો છે. નીચે આજે દોરડા કૂદ રાખેલી છે. પ્રોગ્રામ રોજે નવા પ્રોગ્રામ હોય. ગણપતિ છે ને, ગણપતિને સાંજે રોજે રમત ઉત્સવના પ્રોગ્રામ રાખે છે. છોકરાઓને મજા આવે ને એટલા માટે. અને તો હવે અમારે મારે નીચે જવું છે. તો અહીંયા હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે નવા બ્લોગ સાથે મળીશું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કાલે બધા ફેમિલીને બર્થડે વિશ કરજો. બાય બાય.